नंबर 184 भक्ति भाव। गुरु कृपा कहवाय छे भक्ति भरेला भावने, उत्साह ने उमंग थी उछड़ता अहो भावने, उत्साह ने उमंग थी उछड़ता अहो भावने। गुरु कृपा मेळवनार शिष्य माटे સ્વક્ષેત્રમાં સર્વ સાધ્ય છે, તેના માટે કાંઈ અસાધ્ય નથી. તશેષમગો ગુરુવિદ્ધ સેવા, આત્માનુભવી ગુરુની સેવાથી જ અરિહંતનો માર્ગ મળે છે અને પ્રત્યેક રીતે જીવનમાં ફળે છે. જેને સદગુરુની સેવા મળી જાય છે તેના માટે સમજી લો કે તેને મોક્ષ મળી ગયો. ગુરુ સેવાથી અનુભવ જ્ઞાન મળે છે. ગુરુ સેવાથી આત્મિક ધ્યાન પણ બને છે. સાચી સેવાથી અશુભ કર્મોના બંધ અને અનુબંધો ઘટે છે અને મટે છે. ગુરુ સેવા વગર આત્મિક દ્રષ્ટિ શક્ય જ નથી. માત્ર સાહિત્યના પાના વાંચી લેવાથી વિતરાગ બનાતું નથી. દ્રષ્ટાંત: જેમ પ્રોફેસર વગર કોઈ પણ વિદ્યાર્થી માત્ર સાહિત્યના માધ્યમે આજ સુધીમાં ડૉક્ટર, વકીલ કે એન્જિનિયર થઈ શક્યા નથી, તેમ સદગુરુ વિના દ્રષ્ટિના મેવા, જ્ઞાનના મેવા, ધ્યાનના મેવા, સાધનાના મેવા, યાવત સિદ્ધિના મેવા અશક્ય છે. આકાશ કુસુમવત છે. તેવિતમ ગુરુમ પૂયંતી તસ્સ શિપસ્સ કારણા શક્કારયંતી નમમ સંતિ તુઠ્ઠા નિર્દેશવત્તિનો. 10 વૈકલ્પિક સૂત્ર, અધ્યયન 9મું, ઉદ્દેશ્ય 2, ગાથા 15મી. જો લૌકિક શિક્ષણમાં હોશિયાર, બાહોશ અને કુશળ બનવું છે તો રાત દિવસ શિક્ષણદાતા પ્રત્યેના વિનયની આવશ્યકતા તો રહે જ છે. તો લોકોત્તર જ્ઞાનની પ્રાપ્તિ માટે તો પૂછવાનું શું હોય? આત્મિક અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ માટે શિષ્ય સૂતા કે જાગતા, ખાતા કે પીતા, હાલતા કે ચાલતા, એકલા કે અનેકની વચ્ચે, પ્રત્યેક શ્વાસોશ્વાસે, પ્રત્યેક સમયે પોતાનું હૃદય ગુરુ ભક્તિના ભાવથી ભરપૂર ભરેલું રાખવું જોઈએ. દ્રષ્ટાંત: માટીના ગોળામાં 15 મિનિટ પાણી ભર્યું, પછી 2-4 કલાક પાણી વગર ખાલી રાખ્યો, પાછું 30 મિનિટ પાણી ભર્યું, પાછું 2-4 દિવસ ગોળો ખાલી રાખ્યો. આ ક્રમે ગમે તેટલી વાર વારંવાર પાણી ભરવામાં આવે છતાં ગોળો પાણીથી ભાવિત બનતો નથી અને પાણી ઠરતું નથી. પરંતુ નવા માટીના ગોળામાં સતત પાણી ભરેલું રાખવામાં આવે છે તો પાણીથી ગોળો ભાવિત પણ બને છે અને પાણી ઠરે પણ છે. આ રીતે ક્ષણિક ગુરુ ભક્તિથી હૃદય ભાવિત બનતું નથી, પરંતુ ગૌતમ અને જંબુ, સિંહણગાર આદિની જેમ જેનું હૃદય સતત ગુરુ ભક્તિથી છલોછલ ભરાયેલું છે તેને સર્વ આગમોનું જ્ઞાન સહજમાં મળે છે અને જીવનમાં ફળે છે. ગુરુ ભક્તિના અવનવા ચમત્કારો જે જાણે છે તે જ માણે છે. બાકી બધા વિવિધ ક્રિયાના ફોતરા ખાંડે છે. દિવસ વગર રાત અશક્ય છે. શ્વાસ વગર જીવન અશક્ય છે. બીજ વગર વૃક્ષ અશક્ય છે. પાયા વગરની ઇમારત અશક્ય છે. તો ગુરુ ભક્તિ વગર જ્ઞાન અશક્ય છે. બસ આજે આટલું જ. ધ્રાંગધ્રા સંબંત 2056 વૈશાખ વદી 13 મંગળવાર તારીખ 30/5/2000.